નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂની હેરાફેરી અટકાવવામાં વધુ એક મોટી સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચનાના આધારે કાર્યરત એલસીબી સ્ટાફે કોસ્ટલ હાઈવે પરથી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ત્યારે પોલીસે બાતમીના આધારે છાપરા 4 રસ્તા પાસે નાકાબંધી ગોઠવી દમણથી સુરત તરફ જઈ રહેલી એક MG હેક્ટર કારને આંતરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹19,70,518નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે પોલીસે કારમાંથી ક્લીનર તરીકે હાજર નૈનિશા ઉર્ફે નેન્સી વનેશભાઈ ચંદુભાઈ પટેલની ધરપકડ કરી છે. જોકે કારનો ચાલક જિગ્નેશ ઉર્ફે જિગલો પટેલ પોલીસને જોઈ ખેતરોમાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ આ કેસમાં ધરપકડ કરાયેલ નૈનિશા ઉર્ફે નેન્સી પટેલ ઉપરાંત અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને સાથે જ પકડાયેલી મહિલા નૈનિશા ઉર્ફે નેન્સીના શનિવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે જ નૈનિશા ઉર્ફે નેન્સી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલી હતી અને કોલેજના ફર્સ્ટ યરમાં ભણી રહી હતી અને બુટલેગરો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી સાથે આવવાનું અને એક ટ્રીપના ₹4,000 આપવામાં આવશે. કહેવાય છે ને, અતિ લોભ પાપનું મૂળ.